ઉનાળાના વેકેશનમાં 15 વર્ષની નિકિતા ટ્રેનમાં એકલી પોતાના મામાના ઘરે આવી રહી હોય છે ત્યારે તેની સાથે કંઈક એવી ઘટના બને છે કે તમે પણ સાંભળીને રડી પડશો. આ ઘટના દરેક પરિવાર માટે એક ખૂબ જ મોટો બોધ આપશે. તો ખાસ દરેક ભાઈઓ બહેનો અને સંતાનો જરૂરથી આ ઘટનાને અંત સુધી સાંભળજો. નિકિતા રેલવે સ્ટેશન પર પોતાના પપ્પા સાથે ટ્રેનની રાહ જોતી ઊભી હતી. તેના ચહેરા પર અનોખી ખુશી ઝળકતી હતી, કારણ કે આજે તે પોતાના મામાના ઘરે જઈ રહી હતી. વેકેશન શરૂ થઈ ચૂક્યું હતું અને એ પણ બધા બાળકોની જેમ પોતાના મામાના ઘરે જવા માટે ખૂબ જ ઉતાવળી થતી હતી. પરંતુ નિકિતાના પપ્પા નિમેશભાઈના ચહેરા પર તો ચિંતાઓની રેખા દેખાતી હતી, કારણ કે પોતાની 15 વર્ષની દીકરીને આવી રીતે મામાના ઘરે એકલી ટ્રેનમાં મોકલવી એમને યોગ્ય નહોતું લાગતું. પણ નિકિતાના ઉત્સાહ અને જીદ સામે નિમેશભાઈ એને પોતાના મામાના ઘરે મૂકવા માટે તૈયાર થઈ ગયા. મનમાં તો એ પણ ઘણા મૂંઝાતા હતા કે દીકરીને આવી રીતે એકલી ક્યાંય ન મોકલવી જોઈએ. પણ પછી નિકિતાની ખુશી સામે એમણે પોતાની ચિંતાને દબાવી દીધી. સમય થયો અને ટ્રેન એના પ્લેટફોર્મ પર આવી પહોંચી. ટ્રેનને જોતા જ નિકિતા એકદમ ખુશ થઈ ગઈ. એ તો ઝડપથી પગલા ભરતી ટ્રેન તરફ ચાલવા લાગી, પરંતુ નિમેશભાઈએ એને અટકાવી અને એનો હાથ પકડીને ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. ટ્રેન સુધી પહોંચવાના રસ્તામાં નિકિતાને એ શિખામણ આપ્યા કરતા હતા કે બેટા, આખા રસ્તા પર કોઈ જોડે કંઈ પણ વાતચીત ના કરતી, અને કોઈ કઈ વસ્તુ આપે તો એને ખાતી નહીં. અને સામે નિકિતા, અરે હા પપ્પા, તમારી બધી જ વાત મને યાદ છે, એવું કહ્યા કરતી હતી. એક પિતાના હૃદયમાં ચાલતા ચિંતાના તોફાનને સંભાળતા નિમેશભાઈ ટ્રેનની અંદર એની દીકરીને લઈને પહોંચી ગયા. એમણે આસપાસ નજર કરી તો મોટા ભાગે ટ્રેનના એ ડબ્બામાં સ્ત્રીઓ જ બેઠી હતી. આ જોઈને એમની ચિંતા થોડી હળવી થઈ અને એમણે થોડો રાહતનો શ્વાસ લીધો. ટ્રેનમાં બેસેલ દરેક મહિલા એમને સારા ઘરની જ લાગતી હતી, પરંતુ એમની નજર બાજુની સીટના ખૂણામાં બેસેલા એક 60 વર્ષના વૃદ્ધ માજી પર પડી. એમને જોઈને નિમેશભાઈને થોડો વિશ્વાસ આવતો હતો, એટલે આ માજીની નજીક ગયા અને એમને વિનંતી સાથે કહેવા લાગ્યા કે માજી, મારી દીકરી એકલી એના મામાના ઘરે જઈ રહી છે. એની પાસે ફોન અને સરનામું બંને મેં આપેલા જ છે, પણ જો એને કોઈ તકલીફ પડે તો તમે એની મદદ કરજો. મારી દીકરી પહેલી વાર આવી રીતે એકલી જાય છે, એટલે હું તમને વિનંતી કરું છું કે તમે એનું ધ્યાન રાખજો. આટલું બોલતા એમની આંખો જાણે તો ભીની થઈ ગઈ હતી. એટલે પહેલા વૃદ્ધ માજી પણ નિમેશભાઈને કહેવા લાગ્યા કે કંઈ વાંધો નહીં બેટા, તું ચિંતા ના કરતો, હું તારી દીકરીનું ખૂબ ધ્યાન રાખીશ. આ માજી સાથે વાતચીત કર્યા પછી નિમેશભાઈ એની દીકરી નિકિતાને છેલ્લી વખત મળવા આવ્યા અને એના માથા પર હાથ મૂકીને એક હાસ્ય સાથે એને કહેવા લાગ્યા, બેટા, તને કે ભૂખ લાગે તો તારું મન ગમતું લઈ લેજે. અને સામે બેઠેલા માજીને, મેં તારી ભલામણ કરી છે, એટલે તને કઈ પણ જરૂર હોય તો તું એમને જણાવજે. અને આ લે તારી ફેવરિટ ચોકલેટ. હવે હું જાઉં છું, તારું ધ્યાન રાખજે. આટલું બોલતા નિમેશભાઈ એકી ટેશે પોતાની દીકરી સામે જોતા રહ્યા અને જેવી ટ્રેનની વિસલ વાગી કે એમને ટ્રેનમાંથી ના છૂટકે ઉતરવું પડ્યું. નિકિતા બારી પાસે બેઠી બેઠી પોતાના પપ્પાને આવજો કહી રહી હતી અને ટ્રેન જેમ જેમ આગળ જતી હતી તેમ નિમેશભાઈને અહેસાસ થતો હતો કે એની દીકરી એનાથી દૂર થઈ રહી છે. પણ પછી એમને એ વિચારીને પોતાના મનને મનાવી લીધું કે ફક્ત 2 દિવસનો સવાલ છે, પછી તો એમના પત્ની પણ એની દીકરી પાસે જતા રહેશે. એટલે થોડી વાર માટે તેઓ સ્ટેશન પર જ ઊભા રહ્યા અને પછી પોતાના ઘરે જવા માટે નીકળી ગયા. નિકિતા તો ટ્રેનની સફર કરવામાં ખૂબ જ ઉત્સાહિત હતી. એ બારી પાસે બેસીને બહારના નજારાને નિહાળી રહી હતી, પરંતુ આ માસૂમ દીકરીને સપનામાં પણ ખબર ન હતી કે આ સફર એની જિંદગીનો એવો સફર હશે જેને તે ક્યારે પણ નહીં ભૂલી શકે. એના મામાના ઘરે જવાની નિકિતાની જીદ એને ખૂબ અઘરી પડશે એણે ક્યારે પણ વિચાર્યું ન હતું. અને આ ટ્રેનમાં જ એની સાથે કંઈક એવી ઘટના બની કે આજ સુધી પણ નિકિતા કે એનો પરિવાર આ ઘટનાને ભૂલી નથી શક્યું. રેલવે સ્ટેશન પર નિકિતાને મૂકી નિમેશભાઈ પોતાના ઘરે જવા માટે રવાના થયા. આખા રસ્તા પર તેમને ખૂબ જ બેચેની મહેસૂસ થતી હતી, કારણ કે પહેલી વાર એમણે એના કાળજાના કટકાને એમનાથી દૂર કર્યો હતો, જેના લીધે એમને ગમતું ન હતું. જેવા તેઓ ઘરે પહોંચ્યા કે એમના પત્ની નીતાબેન નિમેશભાઈને પૂછવા લાગ્યા કે નિકીને સરખી રીતે બેસાડી દીધી છે ને? એને મેં ભાઈને ફોન કરીને જણાવી દીધું છે, એ આપણી દીકરીને લેવા માટે સમયસર પહોંચી જશે, એટલે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એટલે નિમેશભાઈ બસ સારું એટલું કહીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. એમનો આવો વ્યવહાર જોઈને નીતાબેન પણ સમજી ગયા કે નિમેશભાઈને એની લાડકી વગર હવે તો ઘરમાં પણ ગમતું નથી. એટલે પોતે મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે હજુ તો દીકરીને 2 દિવસ દૂર ગઈ છે, ત્યાં જ એમનો આવો હાલ છે, તો કાલ સવારે દીકરીને સાસરે મોકલશું ત્યારે એમને શું થશે? અને બીજી તરફ
નિકિતા જે પોતાની મસ્તીમાં સફરની મજા લેતી પોતાની સીટ પર બેઠી હતી, આસપાસથી નીકળતા લોકોને એ થોડી વાર માટે જોતી અને પછી ફરી બારીની બહાર જોવા લાગતી. ટ્રેન ધીમે ધીમે એક પછી એક સ્ટેશન પસાર કરતી ગઈ, પરંતુ નિકિતાને હજુ એના મામાના ઘરે પહોંચવામાં ઘણો સમય લાગે એમ હતો, એટલે શાંતિથી પોતાની સીટ પર બેઠી હતી. થોડી વાર રહીને ટ્રેન એક જંકશન પર જઈને ઊભી રહી, એટલે બહારની તરફ ચા પાણી વાળાઓના અવાજ ટ્રેનની અંદર ગુંજવા લાગ્યા. પછી તો નિકિતાએ પોતાની મનગમતી સોડા ખરીદી અને શાંતિથી બેઠી બેઠી સોડા પીતી બારીની બહાર નજર કરી રહી હતી. 10 મિનિટના બ્રેક બાદ ટ્રેન ફરી ચાલતી થઈ અને એની જ થોડી વાર પછી પેલી વૃદ્ધ મહિલા નિકિતાની બાજુમાં આવી અને પૂછવા લાગી, બેટા તારું નામ શું છે? એટલે નિકિતાએ જોયું તો આ પહેલા જ વૃદ્ધ માજી હતા જેની વાત એના પપ્પા કરતા હતા. એટલે નિકિતાએ હસતા એને પોતાનું નામ જણાવ્યું. પછી આ માજી એને બીજા બધા પણ ઘણા પ્રશ્નો પૂછવા લાગ્યા, એટલે નિકિતા એક પછી એક એના બધા જ પ્રશ્નોના જવાબ આપતી હતી. નિકિતા તો દેખાવમાં પણ ખૂબ સુંદર હતી. ભલે તે અત્યારે 15 વર્ષની હતી, પણ કોઈ 21 વર્ષની યુવતીને પણ પાછળ છોડી દે એવું રૂપ ભગવાને એને આપ્યું હતું. એના ચહેરા પર નિર્દોષતા એને જોતા સ્પષ્ટ દેખાતી હતી. એ તો હસતી હસતી આ માજી જોડે વાતચીત કરતી હતી, અને ત્યારે જ આ માજીએ એને શેરડીનો રસ પીવા માટે આપ્યો. એ કહેવા લાગે કે બેટા બહુ ગરમી છે, એટલે તું આ રસ પી લે. અને આમ પણ નિકિતાને ખૂબ ગરમી લાગી રહી હતી. સાથે જ એના પપ્પાના કહ્યા મુજબ એને આ માજી પર વિશ્વાસ હતો, એટલે તરત જ એમના હાથમાંથી રસનો ગ્લાસ લઈ લીધો અને પોતે તરત જ રસ પીવા લાગી. રસ પીતા આ બંને પોતપોતાની જિંદગીની અલગ અલગ કહાની એકબીજાને કહી રહ્યા હતા. અને એ સમય દરમિયાન અચાનક નિકિતાને એવું લાગ્યું કે એની આંખો બંધ થઈ રહી છે. થોડી વાર માટે તો જાણે એની આંખ સામે અંધારું થવા લાગ્યું, અને ફક્ત 2-3 મિનિટમાં જ એ જાણે તો ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ હોય એવી રીતે પોતાની સીટ પર એણે માથું ઢાળી દીધું. આસપાસ બેઠેલા કોઈ પણ લોકોને આ વાતની ખબર પણ ન પડી કે આ માજીએ નિકિતાના રસમાં ઘેનની ગોળીઓ ભેળવી દીધી હતી. આખા રસ્તા પર નિકિતા એની સીટ પર સૂતી રહી. એને જરા પણ હોશ ન હતો. નિકિતા તો જાણે બેહોશ હાલતમાં પડી હતી. અને એ જ સમયે એના પિતા નિમેશભાઈનો ફોન આવ્યો. એટલે પહેલા માજી પણ એની બાજુમાં જ બેઠા હતા, એટલે જોયું તો એના પપ્પાનો ફોન હતો. એટલે આ માજીએ ફોન ઉચકાવ્યો અને કહેવા લાગ્યા, બેટા તારી દીકરી અહીંયા મારી બાજુમાં જ બેઠી છે, એને જરા ઊંઘ આવી ગઈ છે એટલે સૂતી છે, પણ તું ચિંતા ન કરતો, હું એનું ધ્યાન સરખી રીતે રાખીશ. પેલા માજીની આ વાત સાંભળીને નિમેશભાઈને પણ એમની વાત પર વિશ્વાસ આવી ગયો. એટલે સારું માજી, મારી દીકરી જાગી જાય એટલે એને કહેજો મારી સાથે વાત કરે. એટલું કહી એમણે ફોન મૂકી દીધો, અને પછી આ માજીએ નિકિતાના એ ફોન પોતાની પાસે લઈ લીધો. બીજી તરફ આ બધી જ વસ્તુથી અજાણ નિમેશભાઈ જે કોઈ અજાણ્યા માણસના વિશ્વાસ પર પોતાની દીકરીની ખબર અંતર પૂછતા હતા. એમને તો ખબર પણ ન હતી કે જે માણસ પર એ વિશ્વાસ કરી રહ્યા છે એના લીધે આજે એની દીકરી ખૂબ મોટી મુસીબતમાં મુકાવાની છે. સમય ઘણો વધારે થઈ ગયો હતો, અને નિમેશભાઈ પણ બેઠા બેઠા રાહ જોતા હતા કે ક્યારે એની દીકરી જાગે અને ફરી એમને ફોન કરે. પણ ઘણા કલાકો વીતી ગયા અને હજુ સુધી નિકિતાનો ફોન આવ્યો ન હતો. સવારની સાંજ પડી ગઈ, પરંતુ નિકિતા હજુ એના મામાના ઘરે પહોંચી ન હતી. અચાનક ટ્રેન એક જંકશન પર જઈને ઊભી રહી, અને આ માજી નિકિતાને સંભાળતા એને પોતાની સાથે લઈને નીચે ઉતરી ગયા. નિકિતાને તો હજુ 1-2 જંકશન પછી ઉતરવાનું હતું, પણ પોતે એવી હાલતમાં ન હતી કે એને કઈ ખબર પડે, અને એની આ હાલતનો ફાયદો ઉઠાવી પેલા માજીએ એને પોતાની સાથે લઈ લીધી. જેવા તેઓ સ્ટેશન પર પહોંચ્યા કે સામેની તરફથી પહેલવાન જેવા દેખાતા 2 લોકો એમની નજીક આવ્યા, અને આ માજીને પગે લાગીને એમના પાસેથી બેગ લેવા ગયા. ત્યાં જ આ માજી કહેવા લાગ્યા, બેગ લેવાની જરૂર નથી, પહેલા છોકરીને સંભાળો. બહુ સારી વસ્તુ આજે હાથ લાગી છે, અને એમ સમજો તો પણ ચાલે કે પૈસા કમાવાનું મશીન અત્યારે હું લઈને આવી છું. આવું બોલતા તેઓ હસવા લાગ્યા, અને એમની સાથે રહેલા પહેલા 2 લોકો નિકિતા સામે જોવા લાગ્યા. આ બંને લોકો એવી ખરાબ નજરથી નિકિતા તરફ જોઈ રહ્યા હતા, અને એટલી નાનકડી છોકરીને એના બહુ બધા પૈસા લાવશે એ વિચારીને તેઓ ખૂબ ખુશ થઈ ગયા. પછી તો આ 3 લોકો નિકિતાને લઈને એક મોટર ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી ગયા. પાછળની સીટ પર નિકિતા બેહોશ હાલતમાં પડી હતી. એને તો ખબર પણ ન હતી કે એ એના મામાના ઘરે નહીં પરંતુ ક્યાંક બીજે જ પહોંચી ગઈ છે. ગાડીમાં બેસતા જ સૌથી પહેલા આ માજીએ નિકિતાનો ફોન બંધ કર્યો અને કહેવા લાગ્યા કે પહેલા તો આ છોકરીનો ફોન બંધ કરું, નહીંતર એનો બાપ ફોન કરી કરીને આપણી મહેનત ઉપર પાણી ફેરવી દેશે. એકવાર ફોન બંધ થઈ જાય પછી ભલે ગાંડાની જેમ આમ તેમ એની દીકરીને શોધ્યા કરે.
નિમેશભાઈને આ વસ્તુની કઈ જાણ ન હતી કે એની દીકરી અત્યારે ટ્રેનમાં નહીં પરંતુ કોઈક અજાણ્યા લોકોના હાથમાં આવી ગઈ છે. અને નિકિતા પણ બેહોશ હાલતમાં હતી કે એને ખબર ન હતી કે તે ક્યાં જઈ રહી છે. પરંતુ આગળ તેની સાથે જે થવાનું હતું એ સાંભળીને જ હર કોઈના રૂવાડા ઊભા થઈ જશે. મિત્રો, આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલા જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: ભરૂચથી યુનુસભાઈ મોગરા, ધાર્મીબેન, મુકેશભાઈ પંચાલ, હર્ષાબેન દિલીપ કુમાર, સોઈબભાઈ મણિયાર, ભરતભાઈ બુધેલિયા, સુરતથી જલંધરા વિલાસબેન આપણા દરેક વિડીયો નિહાળી રહ્યા છે અને દરેક વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ પણ કરી રહ્યા છે. મીનાબેન વોરા, નટુભાઈ પટેલ, જીગરભાઈ ભટ્ટ, અરુણાબેન ડાંગ, મનોજભાઈ ખુમાણ આપણા આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. સોલંકી નરભેરામભાઈ, ઇકબાલભાઈ, ભગવાનભાઈ પટેલ, મનોરાબેન પટેલ, પ્રવીણભાઈ પટેલ, હસમુખભાઈ શ્રીમલ્લી, અરવિંદભાઈ પટેલ, શોભનાબેન પટેલ, કુલદીપસિંહ ચૌહાણ, શૈલેષભાઈ જાદવ, રાવલ, રશ્મિકાંતભાઈ, ભરતભાઈ પરમાર, ભીખુભાઈ પટેલ, મિલનભાઈ ત્રિવેદી, વિકીભાઈ, મુંબઈથી મુકેશભાઈ દેસાઈ, આ બધા જ મિત્રો આપણા આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. મિત્રો, આ સિવાય પણ ઘણી બધી સરસ મજાની કોમેન્ટ આપ લોકો દ્વારા આપવામાં આવી છે, પરંતુ દરેક કોમેન્ટનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી. જેથી જે લોકો અતિ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે તેમના નામ અમે અહીં ઉલ્લેખ કરેલા છે. આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવી રીતે જ આપ દરેક વિડીયોમાં કોમેન્ટ કરતા રહો. અને મિત્રો, ખાસ આપના નામની પાછળ તમે કયા ગામથી કોમેન્ટ કરી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો, જેથી અમે તેનો પણ ઉલ્લેખ કરી શકીએ અને આપની કોમેન્ટ વાંચીને આપના સગા વહાલા પણ આપના ઉપર ગર્વ કરી શકે. જેથી મિત્રો, ખાસ દરેક વિડીયોને લાઈક અને કોમેન્ટ કરતા રહો. અને હવે ચાલો મિત્રો, આગળની કહાનીમાં શું બન્યું તેની વાત કરી લઈએ. નિકિતાને ગયાને ઘણો સમય થઈ ગયો હતો, એટલે હવે નિમેશભાઈથી રહેવાતું ન હતું. એટલે ફરી તેમણે નિકિતાના ફોન પર ફોન કર્યા અને જેવો ફોન કર્યો એવું એમને જાણવા મળ્યું કે નિકિતાનો ફોન તો બંધ આવે છે. આ સાંભળી તેઓ ખૂબ ચિંતામાં આવી ગયા, કારણ કે નીકળતા સમયે એમણે નિકિતાનો ફોન ફૂલ બેટરીથી ચાર્જ કર્યો હતો અને અચાનક એનો ફોન બંધ થઈ જવો એ એમના માટે થોડું ચિંતાજનક બનતું હતું. એટલે તરત જ એને પોતાના શાળાને ફોન કર્યો અને નિકિતાને ત્યાં પહોંચી ગઈ છે કે નહીં એ જાણવા લાગ્યા. એના શાળાએ વળતા જવાબમાં જણાવ્યું કે તેઓ પણ ક્યારના એની બાળકીને ફોન કરી રહ્યા છે, પણ નિકિતાનો ફોન તો સતત બંધ આવે છે. અહીંયા રેલવે સ્ટેશન પરથી મને ખબર પડી કે ટ્રેન ફક્ત 10 થી 15 મિનિટમાં અહીંયા આવી જશે, એટલે હું ક્યારનો એની રાહ જોઈને રેલવે સ્ટેશન પર જ ઊભો છું. એટલે નિમેશભાઈ એના શાળાને કહેવા લાગ્યા કે જેવી ટ્રેન આવી જાય અને નિકિતા એની પાસે પહોંચી જાય એટલે તરત જ મને જાણ કરી દેજે. પછી તો આ 15 મિનિટ નિમેશભાઈ માટે 15 વર્ષ સમાન થઈ ગઈ હતી. તેઓના ચહેરા પર પરસેવો આવવા લાગ્યો, કારણ કે એની દીકરી ક્યાંય મુસીબતમાં તો નહીં ફસાઈ હોય ને એ ચિંતા એમને સતાવવા લાગી. અચાનક અડધી કલાક પછી નિમેશભાઈ પર એના શાળાનો ફોન આવ્યો. એટલે નિમેશભાઈને થોડો હાશકારો થયો કે નિકિતા એના મામાને મળી ગઈ હશે. એટલે તેમણે ઝડપથી ફોન ઉચકાવ્યો અને એમને જે જાણવા મળ્યું એ સાંભળીને તો એના હાથમાંથી ફોન નીચે પડી ગયો. એના શાળાએ જણાવ્યું કે મેં આખી ટ્રેનને ફંફોડી નાખી, પણ નિકિતા મને ક્યાંય પણ જોવા ન મળી. મેં એના ડબ્બામાં પણ લોકોને પૂછ્યું, પણ કોઈને એના વિશે કંઈ ખબર નથી. એ જે સીટ પર બેઠી હતી એ સીટ પર એની કોઈ પણ વસ્તુ પડેલી ન હતી. આ સાંભળતા જ જાણે નિમેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું એને થવા લાગ્યું. એની નાનકડી દીકરી અચાનક ક્યાં ચાલી ગઈ હશે એ વિચાર એમને આવવા લાગ્યો. એટલે તરત જ એના શાળાને કહેવા લાગ્યા કે તમે સ્ટેશનમાં પૂછપરછ કરો, હું અત્યારે જ ત્યાં આવવા માટે નીકળું છું. પછી તો એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર નિમેશભાઈ ત્યાં જવા માટે નીકળતા હતા. અને આ સાંભળતા તો નીતાબેન પણ ખૂબ રડવા લાગ્યા. એ પણ સાથે જવાની જીદ કરવા લાગ્યા, કારણ કે હવે તેને પોતાના પતિની વાત સાચી લાગતી હતી. નિમેશભાઈને પોતાના ઘરથી એના શાળાના ઘર સુધી પહોંચવામાં ઘણો સમય લાગી જાય એમ હતો. એટલે તેઓ સતત એના શાળાને ફોન કરતા હતા, કારણ કે એ ત્યાં પહોંચે એ સમય દરમિયાન પોતાની દીકરી સાથે કઈ અનહોની ન થઈ જાય એ ચિંતામાં એ સતત એના શાળાને ફોન કરતા હતા. સામે એનો શાળો પણ પોતાની બાળકીને શોધવા માટે હર એક શક્ય પ્રયત્ન કરતો હતો. પછી તો એને યાદ આવ્યું કે રેલવે સ્ટેશનની ઓફિસમાં તેઓ પોતાની બાળકીની પૂછપરછ કરશે તો એને કંઈક જાણવા મળશે.
પછી તેમણે રેલવે સ્ટેશનની ઓફિસમાં જઈને એની ભાણકીનો ફોટો બતાવ્યો અને ઇન્સ્પેક્ટર સાહેબને વિનંતી કરી કે એની ભાણકી એકલી આ ટ્રેન મારફતે આવી રહી હતી, પરંતુ એ ટ્રેનમાં ક્યાંય પણ એમને મળી નહીં. એટલે ઇન્સ્પેક્ટર માઇકમાં એની ભાણકીનું નામ અને એના મામા અહીંયા ઓફિસમાં બેઠા છે એવી જાણકારી તેમના માઇકમાં આપી દીધી, જેના લીધે જો ક્યાંય પણ એની ભાણકી આ વાત સાંભળી રહી હોય તો તરત જ એના મામા પાસે પહોંચી જાય. પરંતુ આ એનાઉન્સમેન્ટ કરી એને પણ ઘણા સમય બાદ નિકિતા અહીંયા સુધી પહોંચી ન હતી. પછી તો એના મામાને પણ ચિંતા થવા લાગી કે એની ભાણકી આટલી નાની છે એટલે એકલી તો એવી રીતે ક્યાંય ન ઉતરે. છતાં તેમણે નિમેશભાઈના શહેરથી પોતાના શહેર સુધી જે સ્ટેશન પર ટ્રેન ઊભી રહી હોય તે પૂછપરછ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરને વિનંતી કરી. પોલીસ ઇન્સ્પેક્ટર પણ એમની ચિંતા સમજતા હતા, કારણ કે નિકિતા હજુ 15 વર્ષની હતી એટલે એને વધારે કોઈ સમજણ નહીં હોય તેમ સમજી તેઓ આસપાસના જંકશન પર નિકિતાનો ફોટો અને એના વિશે થોડી જાણકારી મોકલી દીધી અને પછી નિકિતાના મામાને આ બધાના જવાબની રાહ જોવા માટે કહ્યું. આ વાત નિકિતાના મામાએ નિમેશભાઈને જણાવી તો પણ નિમેશભાઈના મનમાં ચિંતા હજુ કાયમ જ હતી. બંને મા બાપ પોતાની દીકરીના આ સમાચાર સાંભળીને એકદમ ગાંડા દૂર થઈ ગયા હતા. ઘણી મથામણ પછી તેઓ સ્ટેશન સુધી પહોંચી ગયા, જ્યાં નિકિતા એના મામાના ઘરે જવા માટે ઉતરવાની હતી. ત્યાં જઈને જેવા એના શાળાને મળ્યા તો નિમેશભાઈને કોઈ પણ સારી વાત જાણવા ન મળી. એટલે બંને પતિ પત્ની એકદમ નિરાશ થઈ ગયા અને નીતાબેનના તો આંસુ રૂકવાનું નામ જ નહોતા લેતા. નીતાબેન તો પણ પોતાની દીકરીનો ફોટો લઈને આસપાસ લોકોને પૂછતા હતા કે કોઈએ એમને દીકરીને જોઈ છે, પણ કોઈએ એની દીકરીને તે જોઈ ન હતી, કારણ કે એ લોકો તો એ વાતથી સાવ અજાણ હતા કે હકીકતમાં નિકિતા સ્ટેશન સુધી ક્યારે પહોંચી જ ન હતી. હવે તો નિમેશભાઈ પણ હિંમત હારી ગયા હતા કે કદાચ એની દીકરી એમને પાછી ક્યારેય નહીં મળે, કારણ કે આટલી મહેનત કર્યા પછી પણ એને ક્યાંય એની દીકરીના સમાચાર નહોતા મળતા. આ બધાની વચ્ચે નીતાબેન તો બસ પોતાને દોષી માનીને સ્ટેશન પર બેઠા બેઠા જ રુદન કરવા લાગ્યા. નિમેશભાઈ પણ પોતાના માથા પર હાથ રાખીને બાંકડા પર જ બેસી ગયા. એ જ સમય પર એને એક અવાજ સંભળાયો, પપ્પા, પપ્પા, હું અહીંયા છું. એટલે તરત જ નિમેશભાઈના કાન ચમક્યા અને એમણે પાછળની તરફ નજર કરી તો સામે એની દીકરી નહીં પણ એની દીકરી જેવી જ એક નાનકડી છોકરી પોતાના હાથમાં ફુગ્ગો લઈને આગળ દોડી રહી હતી અને પાછળ એના મમ્મી પપ્પા શાંતિથી ચાલીને આવતા હતા. એટલે આગળ દોડીને પાછળ પોતાના પપ્પાને કહી રહી હતી કે પપ્પા, હું અહીંયા છું. થોડી વાર માટે તો નિમેશભાઈને એમ થઈ ગયું કે જાણે એમની નિકી જ એમને અવાજ લગાવતી હોય, પણ આ ફક્ત એમનો ભ્રમ હતો. એ નાનકડી છોકરીને પોતાના પપ્પા સાથે ચાલતા જોઈને પોતાને રોકી ન શક્યા અને એ પણ પોતાની દીકરીને યાદ કરીને રડવા લાગ્યા. આ દુઃખ એમના માટે ખૂબ અસહ્ય હતું, કારણ કે ક્યારેય પણ પોતાની દીકરીને આવી રીતે એકલી મોકલવા નહોતા માંગતા. અને અચાનક એમનામાં થોડી હિંમત આવી. એને પોતાના શાળાને કહ્યું કે આપણે કામ કરીએ, મારા શહેરથી અત્યાર સુધી ટ્રેન કુલ કેટલા સ્ટેશન પરથી ગઈ છે એ જાણી લો અને પછી આપણે એક પછી એક બધા સ્ટેશને રૂબરૂ જ પૂછતાછ કરતા આવીએ. એટલે પછી આ ત્રણે એક પછી એક સ્ટેશન પર જઈને પોતાની દીકરીનો ફોટો બતાવીને તે હાજર રહેલા બધા જ લોકોને એના વિશે પૂછવા લાગ્યા, પણ કોઈને એના વિશે કંઈ ખબર ન હતી. આવું કરતા એમને ઘણો સમય વીતી ચૂક્યો હતો, પણ હજુ પેલા રેલવે સ્ટેશનની ઓફિસમાંથી પણ એને કોઈ જાણકારી મળી ન હતી. છતાં એમણે પોતાની કોશિશ શરૂ રાખી અને ફરી નવા સ્ટેશન પર આગળ વધ્યા. પોતાની દીકરીને શોધતા રાતનો સમય થઈ ચૂક્યો હતો અને હવે તો નીતાબેનનો જીવ પણ ગભરાતો હતો, કારણ કે નાનકડી દીકરી હવે ક્યાં છે અને કઈ હાલતમાં છે એ વિચારીને જ નીતાબેનના હાલ બેહાલ થતા હતા. તેઓ સતત નિમેશભાઈને રડી રડીને કહેતા હતા કે તમે જલ્દીથી મારી દીકરીને શોધી લાવો. એટલે નિમેશભાઈ પણ પોતાની પત્નીને સમજાવતા આગળ વધતા હતા. જેવા તેઓ આગળના સ્ટેશન પહોંચવા આવ્યા હતા કે અચાનક એની ગાડીમાં પંચર પડી ગયું. તો બંને નીચે ઉતરીને ગાડીની હાલત જોવા માટે ગયા. એક તો એમને સ્ટેશન પહોંચવામાં મોડું થતું હતું અને ઉપરથી આવી મુસીબત આવી ગઈ હતી. એટલે નિમેશભાઈ અને એનો સાળો આસપાસ ગેરેજ મળી રહે એ શોધતા નીતાબેનને ગાડીમાં જ બેસાડી થોડે આગળ સુધી ગયા. રસ્તો એકદમ સુમસામ હતો અને આગળની તરફ જ એક નાનકડું એવું સ્ટેશન આવતું હતું, પણ સ્ટેશન ઉપર પંચર વાળો મળવો મુશ્કેલ હતો. એટલે તેઓ સ્ટેશનની આસપાસ જ ગેરેજ વાળાને શોધતા હતા. જેવા તેઓ થોડા આગળ વધ્યા કે અચાનક નિમેશભાઈની નજર એક એવી વસ્તુ પર પડી કે એમના ચહેરા પરના બધા જ હાવભાવ બદલાઈ ગયા. એ તરત જ દોડવા લાગ્યા અને નીચે જમીન પર જઈને બેસી ગયા. એણે જોયું તો જમીન પર એ જ 3-4 ચોકલેટ પડેલી હતી,
જે એમણે એની દીકરીને ટ્રેનમાં મૂકવા આવતા સમયે આપી હતી. આ ચોકલેટ જોઈ નિમેશભાઈ સમજી ગયા કે આ ચોકલેટ મારી દીકરી નિકિતાની છે. એટલે તેઓ આ ચોકલેટને હાથમાં લઈ પોતાની છાતીએ લગાડીને પોતાની દીકરીનું નામ લઈને રડવા લાગ્યા. એના શાળાએ એને સંભાળવાની ઘણી કોશિશ કરી, પણ હવે તેનું દુઃખ ખૂબ વધી ગયું હતું. પરંતુ એમનો સાળો એને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો કે આ એક સબૂત હોઈ શકે છે કે આપણે આપણી દીકરી સુધી પહોંચી શકીએ. આ સાંભળતા તો નિમેશભાઈ તરત જ ઊભા થઈ ગયા. એણે પોતાની આંખના આંસુ લૂછ્યા અને આસપાસ જોયું તો ક્યાંય પણ કોઈ માણસ જોવા મળતું ન હતું. એટલે એને થયું કે નક્કી આગળના સ્ટેશન પર જ નિકિતા ઉતરી હશે. એટલે તેમણે હવે તો પગપાળા જ સ્ટેશન સુધી જવાનું નક્કી કર્યું. ઝડપથી તેઓ નીતાબેન પાસે પહોંચ્યા અને પછી તો આ ત્રણેય લોકો સ્ટેશન પર પગપાળા ચાલતા થયા. જેવા નિમેશભાઈ આ બધા સાથે સ્ટેશન પર પહોંચ્યા અને એમણે નજર કરી તો સ્ટેશન પર કોઈ પણ માણસ હાજર ન હતું. રાતનો સમય થઈ ચૂક્યો હતો અને સ્ટેશન તો આમ પણ અજાણ્યા સુમસામ રસ્તા પર આવેલું હતું. સ્ટેશનને જોતા જ આ બધાને થોડો ડર લાગતો હતો અને એમાં વિચાર પણ આવતો હતો કે કદાચ એની દીકરી આજ સ્ટેશન પર તો નહીં ઉતરી હોય ને. આવા બધા વિચારો સાથે તેઓ આસપાસ નજર કરી રહ્યા હતા અને અચાનક એમની નજર ઓટલા પર સૂતેલા એક વૃદ્ધ પર પડી. એટલે નિમેશભાઈ દોડતા તેમની પાસે ગયા અને પોતાની દીકરીનો ફોટો બતાવીને એના વિશે પૂછવા લાગ્યા. પહેલા તો વૃદ્ધને ઓળખવામાં થોડી વાર લાગી અને પછી ધીમેથી એમણે કહ્યું કે હા, આ દીકરીને તો મેં જોઈ છે. એની સાથે બીજા 2-3 લોકો પણ હતા અને તેઓ આ સ્ટેશનથી બહાર ગયા, પણ ત્યાંથી ક્યાં ગયા એ મને ખબર નથી. આટલું સાંભળતા નિમેશભાઈના જીવમાં થોડો જીવ આવ્યો કે કદાચ એની દીકરી આસપાસ જ એને ક્યાંક મળી જશે. પણ એની સાથે રહેલ 2-3 લોકો વિશે જાણી એમની ચિંતા થોડી વધવા લાગી, કારણ કે નિકિતા તો એકલી જ પોતાના મામાના ઘરે જવા માટે નીકળી હતી. અને અચાનક આવી વાત સાંભળતા નિમેશભાઈ અને નીતાબેનને પણ નબળા વિચાર આવવાના શરૂ થઈ ગયા. કારણ કે નિકિતા તો હજુ ખૂબ નાની હતી. જેવી એમને ખબર પડી કે પોતાની દીકરી આ સ્ટેશન પર ઉતરી હતી એટલે તરત જ એમણે પોલીસ ઇન્સ્પેક્ટરને આ બાબતે જાણ કરી અને એમની મદદ લેવા માટે વિનંતી કરી. પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ પણ એમના જણાવેલા સ્ટેશનના એડ્રેસ પર પહોંચી ગઈ અને પછી નિમેશભાઈ પોલીસને એ જગ્યા પર લઈ ગયા જ્યાં એમણે નિકિતાને આપેલી હતી એવી જ ચોકલેટ જમીન પર પડેલી જોઈ. પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે અહીંયા તો કોઈ પણ લોકો રહેતા નથી, પણ છતાં અમારી ટીમ આસપાસ તપાસ કરવા માટે મોકલીએ છીએ. નિમેશભાઈ હાથ જોડીને આ ઇન્સ્પેક્ટરને વિનંતી કરવા લાગ્યા કે અમને પણ તમારી સાથે લેતા જાઓ. એટલે જે રસ્તા પર એમણે ચોકલેટ જોઈ હતી એ જ રસ્તા પર એમણે આગળ વધવાનું શરૂ કર્યું. નીતાબેન તો સતત ભગવાનને પ્રાર્થના કરતા હતા કે એમની લાડકી દીકરી સહી સલામત એમને મળવી જોઈએ અને કદાચ એના પપ્પાની દીધેલી આ ચોકલેટ એક રસ્તો હોય કે તેઓ નિકિતા સુધી પહોંચી શકે. તેઓ ઘણા આગળ વધ્યા પણ ક્યાંય એમણે કોઈ વ્યક્તિ પણ જોવા મળતું ન હતું. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર પણ નિમેશભાઈને સમજાવવા માંડ્યા કે તમારી દીકરીને કોઈકે પકડી લીધી છે અને તમારી પાસેથી રૂપિયા લેવાની લાલચમાં એ તમારી દીકરીને લઈ ગયા હશે. હવે એક કામ કરો, તમારા પર કોઈનો ફોન આવે એની રાહ જુઓ, પછી આપણને આગળ શું કરવું એની કે ખબર પડે. આ વાત સાંભળી નિમેશભાઈ તો એકદમ ગુસ્સે થઈ ગયા અને પોલીસ ઇન્સ્પેક્ટરને કહેવા લાગ્યા કે સાહેબ, તમને જરા પણ અહેસાસ છે કે તમે શું બોલી રહ્યા છો? અત્યારે મારી દીકરી મને મળતી નથી અને તમે એ લોકોના ફોન આવવાની રાહ જોવાનું કહો છો. જો તમારાથી આ કામ ન થઈ શકે એમ હોય તો મને સીધે સીધું કહી દો, હું જાતે જ મારી દીકરીને શોધી લઈશ. પછી તો પોલીસ ઇન્સ્પેક્ટર પણ નિમેશભાઈના મનની સ્થિતિ જાણતા હતા એટલે તેઓ પણ આ બધા સાથે આગળ જવા માટે તૈયાર થઈ ગયા. ફરી બધાએ આગળ જવાનું નક્કી કર્યું. પોલીસે પોતાની આખી ટીમને ચારે તરફ શોધખોળ કરવા માટે મૂકી દીધી અને અચાનક તેમને એવી જાણ થઈ કે જંગલમાં હજુ 2-3 કિલોમીટર આગળ એક નાનકડું ઘર છે જેની લાઇટ અત્યારે શરૂ છે. ત્યાંથી થોડા ઘણા લોકોનો અવાજ પણ આવી રહ્યો છે. એટલે પોલીસ ઇન્સ્પેક્ટરે બધાને ત્યાં પહોંચવા માટેનો ઓર્ડર કર્યો અને નિમેશભાઈ પણ પોતાના પરિવારને લઈને તે પહોંચવા માટે નીકળી ગયા. ધીમે ધીમે કરતા તેઓ આ ઘર સુધી પહોંચી ગયા. દૂરથી નજર કરી તો ત્યાં 4-5 લોકોનો અવાજ આવતો હતો, પરંતુ નિકિતાનો અવાજ ક્યાંયથી સંભળાતો ન હતો. પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે આ લોકો તમારા માટે થોડા જોખમી હોઈ શકે છે, એટલે તમે અહીંયા ઊભા રહો, અમે લોકો અંદર જઈને તપાસ કરતા આવીએ છીએ. પરંતુ પોતાની દીકરીને બચાવવા માટે નિમેશભાઈ ગમે તે જોખમ પોતાના ઉપર લેવા માટે તૈયાર હતા. એટલે નિમેશભાઈ જીદ કરી કે પોતે પણ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અંદર જશે અને નીતાબેન
અને એનો ભાઈ ત્યાં ને ત્યાં જ પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યા મુજબની જગ્યા ઉપર ઊભા રહ્યા. પોલીસે પોતાની આખી ટીમને લઈને સીધા ઘરની અંદર ઘૂસી ગયા. એને જોયું તો ગુંડા જેવા દેખાતા 3-4 લોકો ત્યાં ઊભા હતા અને એક વ્યક્તિ ત્યાં ખુરશી પર બેઠેલ હતું. આ વ્યક્તિને જોતા જ નિમેશભાઈને તો જાણે હોશ ઉડી ગયા, કારણ કે આ ખુરશી પર બેઠેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પહેલા માજી જ હતા, જેને નિમેશભાઈએ પોતાની દીકરીનું ધ્યાન રાખવા માટેની ભલામણ કરી હતી. જેના પર એણે આટલો વિશ્વાસ કર્યો હતો, એણે જ એની દીકરી સાથે આવું બધું કર્યું એ વિચારીને નિમેશભાઈને ઘણો ગુસ્સો આવતો હતો. પણ પોલીસ ઇન્સ્પેક્ટરે એમને શાંત રહેવા માટે કહ્યું અને બધાએ આ લોકોને પકડી લીધા. અને પછી અંદરની ઓરડીમાં જઈને જોયું તો નિકિતા જેવા 8 થી 10 બાળકો બેહોશ હાલતમાં એ ઓરડીમાં પડ્યા હતા. એટલે પોલીસે તરત જ આ બાળકોને છૂટા કર્યા અને હોસ્પિટલ પર લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવી. અમુક બાળકો તો ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા, એટલે તેમને હોસ્પિટલ સુધી ખસેડવામાં આવ્યા. પરંતુ નિકિતાને અહીંયા લાવ્યાને થોડા જ કલાકો થયા હતા, એટલે નિકિતા હજુ બેહોશ હાલતમાં જ હતી. ડોક્ટરે આવીને બધા બાળકોની ત્યાં સારવાર કરી અને જેવી નિકિતાએ થોડી થોડી આંખો ખોલી કે એની નજર સામે એના પપ્પા ઊભા હતા અને એના પપ્પાને જોતા જ એ તો તરત ઊભી થઈ ગઈ અને એના પપ્પાના નામની બૂમ પાડતી એ નિમેશભાઈના ગળે લાગી ગઈ. અને નિમેશભાઈ પણ પોતાની દીકરીને સહી સલામત જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા. પછી તો પોલીસ ઇન્સ્પેક્ટરે આ બધા જ લોકોને પકડી લીધા અને નિકિતાની સાથે બીજા પણ ઘણા બધા બાળકોની જિંદગી બચાવી લીધી. કારણ કે આ નરાધમો આવા બધા નાનકડા બાળકોને ફસાવીને એમના શરીરના અંગો વેચીને રૂપિયા કમાવાનું કામકાજ કરતા હતા. જેવા આ લોકો પકડાઈ ગયા કે નીતાબેન અને એનો ભાઈ પણ આ ઘર સુધી પહોંચી ગયા. અને પછી જે થયું એને કોઈએ કલ્પના પણ નહોતી કરી. નીતાબેન આવીને તો સૌથી પહેલા પોતાની દીકરીને ગળે લાગી ગયા અને એના માથા પર હાથ ફેરવવા લાગ્યા. પછી જ્યારે તેઓને ખબર પડી કે આ લોકોએ એની દીકરીને પકડી લીધી હતી, એટલે એમને સબક શીખવાડવા માટે તેઓ એમની પાસે ગયા. અને જેવા નીતાબેને આ લોકોને જોયા કે જાણે તો એની આંખો ચાર થઈ ગઈ, કારણ કે નીતાબેને વૃદ્ધ મહિલાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. અને આ વૃદ્ધ મહિલા પણ નીતાબેનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે આ વૃદ્ધ મહિલા બીજી કોઈ નહીં પણ નીતાબેનની પોતાની માં હતી. નીતાબેનના સગા મમ્મી તો 5 વર્ષના હતા ત્યારે જ અવસાન પામ્યા હતા. પછી એના પપ્પાએ આ વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. આ વૃદ્ધ મહિલાનું નામ હતું શોભનાબેન. જ્યારે નીતાબેન અને એનો ભાઈ ખૂબ નાના હતા ત્યારે જ એના માતા દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા. અને પછી એના પપ્પા શોભનાબેન સાથે લગ્ન કરીને એને ઘરમાં લાવ્યા હતા. શોભનાબેન નીતાબેન અને એના ભાઈને ખૂબ હેરાન કરતા હતા, પરંતુ નીતાબેને પોતાના બાળપણમાં ઘણું બધું સહન કર્યું હતું. અને જેમ જેમ સમય આગળ વધ્યો તેમ તેમ નીતાબેનને પોતાની સોતેલી માની બધી જ અસલિયત ખબર પડવા માંડી કે તેઓ ખોટા કામ કરી રહ્યા છે. એણે પોતાના પપ્પાને આ બાબતમાં ઘણીવાર જણાવ્યું, પણ એના બદલામાં હંમેશા નીતાબેનને જ ખોટું સાબિત થવું પડ્યું હતું. પરંતુ એક દિવસ ખુદ નીતાબેન આ બધી વસ્તુનો શિકાર બન્યા હતા, કારણ કે એને પોતાના મમ્મીની અસલિયત ખબર પડી ગઈ હતી. જેના લીધે શોભનાબેને નીતાબેનને રસ્તામાંથી બહાર કાઢવા માટે એક ષડયંત્ર રચ્યું હતું, જે નીતાબેનના પપ્પાને ખબર પડી ગઈ હતી. અને અંતે એમણે એની આ સોતેલી માં એટલે કે શોભનાબેનને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. અને ફરી નીતાબેને જ પરિસ્થિતિમાં આવીને ઊભા હતા. પણ આજે એની દીકરીનો સવાલ હતો, એટલે જરા પણ પાછા વળે એમ ન હતા. અને પેલી મહિલાને પણ ખબર હતી કે આ એની દીકરીની જ દીકરી છે. પછી તો શરમના મારે આ વૃદ્ધ મહિલાનું માથું નીચે ઝૂકી ગયું, પણ એના કરેલા કર્મોની માફી ન હતી. નીતાબેને પોલીસ ઇન્સ્પેક્ટરને વિનંતી કરી કે સાહેબ, અત્યારે જ આ વ્યક્તિને મારી નજર સામેથી લઈ જાઓ, નહીંતર મારાથી કંઈક થઈ જશે. પછી પોલીસ ઇન્સ્પેક્ટરે આ બધા જ લોકોને પોતાની સાથે લઈને ત્યાંથી નીકળી ગયા. અને નીતાબેન પોતાની દીકરીને ગળે લાગીને રડવા લાગ્યા અને માફી માંગવા લાગ્યા. આજે ભગવાને એકવાર નહીં પરંતુ બે વાર એમની મદદ કરી હતી. જ્યારે પહેલી વાર પોતે ષડયંત્રનો ભોગ બન્યા હતા ત્યારે તેના પિતા એની મદદ માટે આવ્યા હતા. અને જ્યારે આજે એની દીકરી આ ષડયંત્રનો ભોગ બનવા જઈ રહી હતી ત્યારે નિમેશભાઈ એને બચાવવા માટે દોડી આવ્યા હતા. અંતે નિકિતા એમને પાછી મળી ગઈ અને નીતાબેને જતા સમયે ઇન્સ્પેક્ટર સાહેબને વિનંતી કરી કે આ લોકોને કડકથી કડક સજા મળવી જોઈએ, જેનાથી આજ પછી આવા લોકો કોઈ નાના બાળકોને પોતાનો શિકાર ના બનાવે. અને આ ઘટના પરથી નિમેશભાઈને પણ એટલું સમજાઈ ગયું કે અત્યારના સમયમાં ક્યારે પણ કોઈ અજાણ્યા માણસ પર વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે માણસ દેખાવમાં ગમે તેટલો સારો લાગતો હોય,
પણ તેના મનમાં શું છુપાયેલું છે એ આપણે જાણતા નથી. ભગવાનની કૃપાથી અંતે તેને પોતાની દીકરી મળી ગઈ, પરંતુ હર વખતે આવું બને એ શક્ય નથી હોતું. જેથી આપણા સંતાનોની જવાબદારી આપણી હોય છે એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી. મિત્રો, આ ઘટના પરથી એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે ક્યારે આપણા પોતાના પણ દુશ્મન નીકળતા હોય છે. અને હા, એ વાત ખાસ યાદ રાખવી કે અત્યારનો સમય ખૂબ સમજદારીથી ચાલવાનો છે. એવું જરૂરી નથી કે તમે સારા છો તો સામેવાળો પણ તમારી જેવો જ હોય. એટલે હંમેશા કોઈ બીજા વ્યક્તિ પર વિશ્વાસ મૂકતા પહેલા 100 વાર વિચાર કરજો. અને જો એમાં પણ સવાલ તમારા પોતાના પરિવારનો હોય તો મેં ક્યારેય આવું પગલું ના ભરશો જેના લીધે તમારે મુસીબતનો સામનો કરવો પડે. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.